જય શ્રી રામ મિત્રો, તો નવા કોલ રેકોર્ડિંગમાં સ્વાગત છે તમારું. પ્રેમનો ખેલ, કાકી અને ભત્રીજાની લવ સ્ટોરી. મનસુખભાઈ રાઠોડે કર્યો ચોંકાવનારો ખુલાસો, સાંભળીને તમે પણ ચોંકી જશો. એટલે હવે તમારા બાળકો થઈ ગયા પછી આ બે ઘર ને પરિવાર બધું બરબાદ થાય એવું ન કરવું જોઈએ. એટલે પેલા નંબર માંથી તમે મને કહો કે આ રેકોર્ડિંગ વાયરલ કરવાનું તમને કીધું કે મારા ઘરવાળાએ તમને કીધું રેકોર્ડિંગ વાયરલ કરવાનું? બેન, મારી પાસે બધા પુરાવા મોકલા, તમારા સ્ક્રીનશોટ મોકલા, તમારા કેમ કે એનું હા, હું એ જ કહું છું. મારી વાત સાંભળો, એ બધી વાત હશે પણ તમે રેકોર્ડિંગ પછી ઓલો તમારે જે કઈ જેને તમે ઓલો હકુલાલજી પરમાર છે, હવે એને તમે ઈ એમ તમને કહે છે કે ઈ મારી કાકી હું એનો દીકરો ને મા દીકરાના સંબંધ બતાવ્યા પછી તમારી હારે પ્રેમ કર્યો, એવું રેકોર્ડિંગમાં તમે બોલો છો કે તું મારો દીકરો ને હું તારી માં. હવે હવે મા દીકરો કઈ પછી મા દીકરો પ્રેમ કરે તો ઈ વ્યાજબી થોડી છે. એમ મારું કહેવાનું છે કે આજે આવડો પેલા તમને આવડો અનિલ ગમતો હતો, વાથી છૂટા થઈને અનિલને પ્રેમ કર્યો, અનિલને મૂકીને હવે અકુને પ્રેમ કર્યો. હવે આ છોકરા થઈ ગયા પછી આ ચાલુ રાખો તો ઈ વ્યાજબી વાત થોડી છે. એ તો ભાઈ મારી મરજીની જ વાત છે ને. એટલે તમારી મરજી તો મતલબ તમે તો પછી આપણે છોકરા હું કામ જણવા દેવું તો મરજી આપણે મરજી મુજબ મારી મરજીની વાત છે. કાંઈ મને કોઈ રોટલા દઈને કઈ મોટી તો કરી નથી, મારા કોઈનો અધિકાર નથી. મને મારા મા બાપે મોટી કરી, મારે કઈ રીતના જિંદગી જીવી મને મારે એટલે આમાં તમારા મા બાપ મોટી કરી છે એટલે તમારા મા બાપ તમે નહીં કીધું કે આવી રીતે કરવાનું. એ મારો પ્રશ્ન છે, એ મારો પર્સનલ પ્રશ્ન છે. કેમ પ્રશ્ન પડતો એટલે તો પછી આવું કોકના છોકરા મરી જાય ને બેન, તમે આખી વાત સમજો છો. આજે કોકના દીકરા મરી જાય ને આવડો આપઘાત કરવાની કોશિશ કરે તો ઈ મરી જાય, તમે એનો આપઘાત કરવાની કોશિશ એની કરે જેના રેકોર્ડિંગ હું તમને આપું તેની કોશિશ કરે છે આપઘાત કરવાના. એને પેલા શરૂઆત એને કરી, મેં નથી કરી. તેની શરૂઆત કરી એને બીજી બાય બિહારવાની શરૂઆત એને કરી. બેન હવે દેખાવતો નથી. હવે ઈ સાદો માણસ છે, તમે રેકોર્ડિંગ બચાવવા માટે ગમે કરો આપણે એના રેકોર્ડિંગ આપો છો ક્યાં કોની વાતો કરે છે? હું તમને એનું રેકોર્ડિંગ નાખું બરોબર? રેકોર્ડિંગ ખોટું કરીને એવા ડિલેટ કરો એ ખોટી વાત છે. એ હું ખોટું કરું ખાતું કરું, મારી મરજી છે. મને કોઈ દાણા કઈ ખોટી નથી કરી બરોબર. મારે કેમ જિંદગી જીવી મારા તમારી મરજી બેન, હું એમ કહું છું તમારી મરજી છે પણ આવડે લવ મેરેજ કરવા જાણે હું તમને પૂછવા નહોતી આવી તો અત્યારે હું તમને પૂછતી નથી. મેં એને લવ મેરેજ કર્યા ત્યારે હું તમને પૂછતી આવી. અમે આખી વાત સમજતા નથી. ઈ તો તમારો ધંધો થઈ ગયો. આપણે સિનારવા કરવા, સિનારવા કોઈ પૂછે થોડા. ઈ તો તમારા મા બાપની ઇજ્જત હોય અને તમારી કઈક વેલ્યુ લેશે. બાકી તો તમે આવ સિનારવા કરો તમે કોણ કરે એના અને ઈ જગતમાં કઈ બાઈ મારો પ્રશ્ન છે, હું સિનારવા કરું ગમે એ કરું, બીજી વાર મારા ફોન ન કરતા બરોબર? ભાઈ તમે સમજતા નથી, હું ફોન ન કરું. મારે સમજવું નથી. મને છે તમે જીવો ને તમારે ઘર પૂરતું રાખો, મને ફોન ન કરતા. ઈ તો અમારા ઘરનું તમારા ઘરે પનારો કરીને હું અમારે ઘર બગાડવું છે? આ તો તમારું ઘર તમે સુધારો ને, જગત ને સુધારો પોતે શું કામ કરો છો? એ બેન આમાં શું તમારા શું કાકો ખાણો હતો કે મેં સુધારવાની વાત ક્યાં આવી? નહીં ખોટો ફોન કરીને મારા ટાઈમ વેસ્ટ કરતા ને મારા ફોન ન કરતા. દાદી કે એલા પણ જરીક ગોઠિયું પડો આવા ધંધા નો. હા પેલા મારી વાત કાન સાંભળ. તું છે ને હું પીવા જાતો ને ઘરે જઈને ખાઈ લઈએ ને એમાં રેકોર્ડિંગ એક વાત કરું. હું પાછો આવ્યો છું મારા સમજ હું તો મારા આમ હવે બધું હું છે ને કંટાળે મારું મગજ કામ કરું. હવે હું છે ને આ છેલ્લું માની ઘરે જ જાઉં છું અને ખાઈ લઉં છું. પણ તું હું તને એમ કહું છું તને પી ગયા પછી તને કઈ ભાન નથી. પેલા તું શનિમાંથી રેકોર્ડિંગ છે ને ડિલીટ મારતી. હું તને તને પી ગયા પછી કોઈ જાતની ભાન નથી. બહુ રેકોર્ડિંગ કર્યું પણ તને સિકંદર હશે બહાર જો ને એટલે આમ ખાલી નજર માર બાર સિકંદર ઉઠે એટલે આવડા લંબુ સાઈડમાં પાટી પાડા છે દેવગન જેવી જો ને તો ઉભા 2 મિનિટ માં આવ્યો. હા પેલા રેકોર્ડિંગ એમ કહું છું કે રેકોર્ડિંગ વાત છે ને ત્યારે બંધ રહે છે. તને ખબર તું તને વધી ગયો પછી ઉભી રહે તું ફોન પછી લેવાની તો ફોન ચકેર આવડે કોઈ રહી સારું અહીંયા ઉભા ઉભા તમારી વાત આ પેલા તને પીધા પેલા તને મારા આમ તો બધા રેકોર્ડિંગ ડિલીટ મારે પીવાનું તો બંધ નથી એમ હાલે. વાત તો કરી ને વાત કરી તો નહીં કરે હું વાત કરે પણ મને હાથે રેકોર્ડિંગ હું જાઉં છું હવે રોડ ઉપર પછી તને હું ફોન કરું તારા પેલા બધા રેકોર્ડિંગ બરોબર. પેલા પીધા પેલા મારા અત્યારે ઉભા ઉભા એમ મારું ફોન મેં કહું તારે મારતો અને હવે વાત કરીને તો મર્યાદામાં તુકારો નહીં બધું ધ્યાન રાખી જે વાત કરીને જોઈ વિચાર કરે કારણ કે આ છેલ્લો ને પેલો ફોન તો કઈ હવા નહીં થાય. હવા નહીં થાય પછી હા હું ઈ જ કહું છું ને એટલે હું ઈ જ કહું છું કહું રેકોર્ડિંગ નું ધ્યાન રાખી. આ માર દબવા ના પાડી હું તને ફોન જ ન કરું એટલે ફોન બેન કરવાનું. પણ તું ઓલા છોકરા ચાર્જિંગ તો ફોન માં ચાર્જિંગ હોવું જોઈએ ને. છોકરા હાકન રાતો 14% થયું તો હું બહાર લઈને આવ્યો અત્યારે. બોલ
વાત કરીએ ના પાડે ફોન જ નથી. ચાર્જિંગ નતું એમ કહું છું તો હજી કઈ નો વાત કર્યો ના કર ના આમ કરો આમ કર ને કહું છું ચાર્જિંગ જ નતું અંદર ફોનમાં તો છોકરા ધંધા હક નહીં લેતા. આમથી કઈ તારે અમારી જરૂર તો હોય નહીં. હા તમારી જરૂર તો હોય નહીં. ઓહો હવે કઈ તમારી જરૂર ન હોય. હવે થોડું જોરથી બોલ. હાલો હવે તો કઈ તમારી જરૂર ન હોય. એમ ના હોય તારીખ મારે પેલા રાખવી પડે. જઈ ગયો. હલો હલો ફોન કરી એક મિનિટ ફોન બંધ ન કરતો 1 મિનિટમાં કરું. હેલો હા બોલ હું મારા કાકા ફોન કરેલો ક્યારે બપોરે. હા તો ઈ તો દેવળી ગયા ત્યારે તે મને ફોન નતો કર્યો કે મારા કાકા આવત મને વાત કરાઈ ગઈ. હા પછી એમનો પાછો મિસ કોલ હતો એટલે. હા તો ઈ મેં ઘરે આવ્યો તો મેં કીધું હતું કે કોણ ફોન આવ્યો તો કે મારા કાકાએ વાત કરી તો તેને ફોન કર્યો તે કઈ ફોન ઉપાડ્યો નહીં. અત્યારે ક્યાં છો? અત્યારે ખીજડીયા. બધા હા કેમ? કાંઈ નહીં ઓલા ભયું મજા નહોતી તો અમે ક્યાંક દવાખાને લેવા તો મારી મમ્મી કે દવા અહીં પડી છે તો દવા લેવા આવ્યા હતા. ભયું પછી અત્યારે મજા ને ઝાડા ને તાવ વામી હતું. સારું. ફોન આવી ગયો ફોન લીધો. હા અમારે 9 વાગ્યાનું કીધું. કેટલા દી થયા નવ તારે આવો ત્યારે થાય કે આપણા હાથમાં રહે. તો અટાણ લઈ ક્યાં ગયો તો દાદી વાત કરી હતી કેટલા મેં તને ફોન કર્યા. એ ફોન હતો જા ભાઈ જા ભાઈ કેટલા ફોન કર્યા કે દાદા કે અકુન ફોન કરજો દાદી કે અકુન ફોન કરજો ને મેં કીધું ફોન ઉપાડ નહીં. ઉઈ ગયો તો 2-3 વાર તો ફોન ઠીસો બતાવતો હતો. જય મારા કાકાની બે આવું અમારે તાર કાકા અમારી મમ્મી મારી બેન ને બધે તો ભાવ જાઓ તો વાત કરાવજો. ત્યાં પણ તો દાદી નહીં આવે તો જવાનું છે આપણે જાવ તો એટલે મતલબ રાત રોકાવાના હોય તો એમ ના ભાઈ ના રાત રોકાય નું કામ છે. રોકાવાના હોય ના અરે ના કઉ છું ખરી મિની ઘરે છે તાર કાકા ફોન કરે છે. ફોન તો લાગતો નહીં એંગેજ બતાવો ખાલી 2 વાગે કપાઈ જાય ફોન મિની પાંચ કરે. મારા કાકાનો. હા એનો તાર કાકા નો ફોન મિની પાંચ કરે. તો 2 વાગે કપાઈ જાય છે. સારું હાલો તો પણ ઘરે જાવ તો વાત કરાવજો. તું ક્યાં હું બહાર છું. કેમ મારી સીધી વાત થશે એટલી બધી સીધી કેમ વાત થશે એટલી બધી. હજી તો મંગાવ્યું છે. એમ થાય છે કે અહીંયા દેવા જ મળું. હા મને એમ થાય છે કે અહીંયા દેવા જ મળું એમ બસ. બીજી વાર એમ તને સરે એમ ન થાય. ના પેલી વાત તો એ જ મને શરમ શું ગઈ મને ખબર પડી. હા તાર કાકા કઈ બરોબર. શરમ શું શરમ કોને કહેવાય ખોટું કોને લાગે બધી મને ખબર નહીં પડતી. મને બહુ લાગે છે એવું. મને એવું કઈ ખબર નહીં પડતી. તું તો માણસ છો. હા તો ના ચડાઈ દેવો લગે બ્રેક નથી. હેલો બોલ વાલપાઈ આવ્યા હતા ખબર હતા મોઢા આવ્યા હતા. હા વાલપાઈ છેલ્લી મોઢા આવ્યા હતા ને 2 જણા ઘરે ને તમને બધા ધોઈ ગયા નદી ઘરે આવીને મને દાદી નંદાળા કે ને ખીજડીયા નડાળા આજે હા તો ભાઈ ફોન કર્યો તો કઈ બહુ તબિયત બગડી ગઈ હતી એટલે કઈ ના આવવાનું કશું. હા એવું મને દાદી આગળ એવું કરતા તો હું દાદી ને ખીજાણી લેકિન સર એમ સ્ટડી માં જાય ને પેલા વગર 3 દી રોકો એ તો મને તો કઈ દેલું કામ કરે. એક કરાવી લો 2GB 1GB ની કયું કાર્ડ છે એરટેલ નું હમણાં કરાવેલું બહાર જાય 1GB ની 2GB 1GB ની એમાં નદી 2 જણા લુગડા ધોવા ગયા હતા ને લુગડા થઈને મને દાદી કરતા હતા તમે કદાચ તમારો મોઢ આવ્યો તમને કેમ દાડામાં કરતા હું વાંધો આવતો હતો. આપણે ક્યાં નદી છે આપણે ક્યાં નદી છે આમ સેલમ જાય અહીંયા સમસાન ની પાસે તો સજ ને 2 જણા ગયા હતા લુગડા ધોવા તો ઘરે પાણી આવતું નથી આવતું પાણી ઘરે તો તું અહીંથી કોઈ ધોવા તો મશીન માં ન થાય. બોલ કેટલા ભેગા છે કપડા અરે મેં કામ છોડ્યું તો કપડા ભેગા ના થાય. અરે તું પીતો ને તું પીને તો તને બે એટલે મારા હમ છે. તું મને એવું ના કર ને
મારે કારણ કે તું તો જીએસ નથી તું જાણે ટીલ કરતા મારા આજનો દિવસ હવે આજે હમણાં દે નહીં એટલે આજનો દિવસ હવે હમણાં દે કાલથી નહીં ના કાઢી નાખ નહીં એટલે નહીં કાલથી નહીં કીધું ને નહીં એટલે નહીં કાલથી નહીં અડું કાલથી નહીં અડું. હવે પકડ તો લેટર અંદરી સારું થી પણ જીએસ નથી જીએસ તમને મારા સમજી ઓકે એક વખત કહું છું પછી એમાં ખબર નહીં પડતી તું મરી જાય શું કર્યું સમ શર્મા ના દબા હલો કોણ એવું બોલ્યું કે તું મરી જને શું કર્યું મારી બેન કોને કે ચાલો કઈ એમ ખબર છે હું? મારો આજનો દિવસ સમજાવી દીધી કાલથી નહીં કીધું કાંઈ વાંધો નહીં કંદર વાલી ન હો તો બી મસ્ત બિંદાસ બસ 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 આ સાબિત કર દો મસ્ત વાલી સાબિત કર દો તમે હે આ સાબિત કર દો કે હું વાલી નથી સાબિત કર દો કાલથી નહીં કીધું બસ તારા હમ અંદર આવવાનું વિચારીશ આવી રહ્યો અંદર આવવાનો વિચાર કરીશ આવી અંદર આવવાનો વિચાર કરીશ સીધી આવતી કેમ મને આજ કરતા તમને કહું કાકા એક સંગીએ જઈ દીધી ઉદાહરણ મકાન હું ગોઠવી દઈશ બસ આપણે ઉપર જ કહેજો કે ગોઠવું નહીં મકાન ત્યાં નો મજા આવે નો મજા આવે નથી આવું ત્યાં નો મજા આવે એમ કહું હા કોઈ મહિલો ને બહેલો એ ના હોય ને હા તો મારે નથી દાંત કાઢવાનું તો દાંત કાઢી જાઉં દાંત ચડે જ ને ના ચડે ખાલી ના ભાઈ ના ઘરે જઈને રાંધવું છે રાંધીને પછી ખાવાનું એટલે વાગે કેટલા એટલે કહું છું તો ખરી કે અમે કેટલા વાગ્યા બે અઢી વાગ્યા કપડા ધોવા ગયા તો હમણાં કપડા ધોઈને આવ્યા કપડા ધોઈને આવ્યા તો પછી મેળો વામિટ કરવા તાવ મતે આવી ફરી તમે ન્યા રહો 8:30 કેમ થઈ ગયા તો મારે શું ઘરે કામ છે મારે જ કામ છે ઘરે જઈને રાંધીને ખાવાનું ખોવાનું બીજું કામ કાકા થાકી નહીં ગયા હે ને કાકા થાકી ગયા હા તારે એટલું બધું પૂછવું પડે કાકા થાકી ગયા ને છે એટલા ટાઈમ બપોર તમને પગ બહુ દુખે રસ્તાનો મને ત્યાંથી આવ્યા છે તો અમે બે માણસ ભેગા થયા તો તું કઈ ના ખાવું બે હવે તો ખાલી ખાલી આમ ના ખા આમ ના ખાઈ મને બધું કહી દઈ શકે હોય નહીં એ તને બળતરા કરાવવા હાટું કહીશું કોઈ ના હું ખાવું હા બોલા તાર મમ્મી કે ભલે પછી તાર મમ્મી કે બોલા તેમ કહો ત્યારે બોલો બાઢવાનું રહ્યું હતું મારા બપોર મને કઈ યાર જ નહીં બપોરનું તો પછી બાજુ અંદર બાજુ શું લેવું તમારે મારા દીકરાનું એમ કહો અત્યારે ઉઠા ભેગું મેં કીધું હું તમે બપોર બોલતા હતા મેં કીધું એટલે એમ કહે કે બાજુના મૂળ તું જ કહેશો તારી માં નહીં તારા કાકા મને રસ્તામાં જ કરતા હતા એ કે બાજુના મૂળ અપૂજ કરે બીજું કોઈ નથી કરતી અમે આગળ રસ્તામાં એલા તો તારી જ વાત કરતા મેં કીધું મારે કઈક હોવું જવું રા મને કઈ હો યા ભાઈ યા કઈ બીજું તમે શું કહી કઈ આટલો તમે કઈ રાતું જ રહ્યા અમે મારી મમ્મી શું કહીશ સાંભળે ના ના મારી મમ્મી ને આપું ચાલુ રહે છે હાલો હા દાદી સારું છે સારું તને કેમ છે બધા સારું છે ખાધું કાલ તો રસોઈ બને છે મને આ કાકી વાત કરતી હતી ત્યાં બધું શું કઈ ખ્યાલ જ રાખે છે ને ઝઘડો કરવાના અરે કાંઈ તો ઘરમાં હવે કાંક તો કેવું ને પછી આપણે ખોટું રાખી આપણે બોલવાનું નહીં નહીં કેમ માતા બધી જવાબદારી આવી એટલે તને બાગવાન મન થાય છે એવું કાંઈ નહીં મારા જવાબદારી અત્યારે લગી ભાઈ તો કોઈ જવાબદારી મારી ઉપર જ હતી ને પણ એમ કે આપણે જે ખોટું થતું મને ગમતું ના એ લોકો કરે એટલે મારું મગજ જાય પછી એ ખોટો મા બાપ કતાય છે કદાચ તો તને હાથું કેતાય છે હા એ તો એને નહીં ગમતું હોય તો એ વાત તને ના પાડતા તારું કામ કરવું જોઈએ હું એમને એ જ કહું મેં કહ્યું મને જે ના ગમતું તમે ના કરતા હો તો એ લોકો કરે ને પછી મને કઈ ગમે નહીં ને પછી મારે બોલવાનું થાય હું એમ ના એવું નથી જીગામાં મને લગ્ન કર્યા ને હા જીગામાં મને રહ્યા રહ્યા તો જીગામાં મને તો ઓળખે જીગામાં મને મગજ કેવો હતો હા ઓળખું ને ઓળખશે સારી રીતે હા મને ગમતું ન હોય જીગા આ કામ નથી કરવા જીગાથી કામ ન થાય તો તાર મમ્મી તને અટકાવે બટ આ કામ નથી કરવું તારું કામ કરવું જોઈએ સારું ભાઈ મેં હવે કીધું મેં કીધું ભાઈ હવે તમે લોકો જેમ કેમ કરશો મેં કીધું બીજું શું મા બાપ કટાય છે તમને અરખ નું કટાય છે કઈ તમને કઈ કુવામાં ધકેલવાનું નહીં કરતા હોય ના ના એ તો હારા આપડા હારા આટલું જ કહેતા હોય ને હો તો તને મગજમાં કઈ રાય બાય ખરી ગઈ છે હા ના હો ના ના
તો તારા હવે એવો વિચાર કરાય કે ભાઈ તમારા બધા ભરોસો તોડી દેશો, હેરાન ન કરાય, ભાઈના બાલ બચ્ચા છે, ભાઈનું બૈરું છે, એને સારી રીતે બધી રીતે હજાર ટોટલ નાઈસ કરે એનો કોનો આધાર? મારે સિવાય કોઈ નહીં ને હવે હું શું લે છું તું હંમેશા તો પછી તું ગાંડા એવું કામ કરશો? હા હવે નહીં કરું, હે નહીં કરું હવે. હા તમને હવે એટલું સમજી લે, આ લોકો બધા ગામડા રહેશે, હોનો ધંધામાં હવ પોરવાના હોય, બધા હરકત પર આપનો કોઈ સમજાવવાનું આવે, કોક સમજાવવાનું આપણે સમજાવવાનું નહીં, આપણું ભણ્યું હું એમાં કાંઈ ના વળે. પોતાના મનથી સમજી જવાય. અને આમ તો આમ રેગ્યુલર એકડો એકથી હોવથી હવાયું થઈને રવાય, હા રહેવામાં તો સરવાય બધી રીતે. ઘરમાં આ કરતી વસ્તુ તો મમ્મી કે એમના કામ જાય કેમ નથી તો ભાઈ બૈરું બિચારી હજી ક્યાં કામ જાય? ના ના ન કરે, હું નતો જ જવા દેતો. મારો ભાઈ હતો એવું ના જ પાડતો હતો, કામે તો નહીં. ભલે કામે મોકલવાનું થોડું નો પડે, જવું પડે ગમે ત્યાં, પણ 400 મહિના તો હજી તમે મોકલો તો કાલે દુનિયા દાંત કાઢે બેટા, બરોબર? હા આ ઉમરે તારા મમ્મી કામ જાય તો તારી મજાક ન કરો ભાઈ, ભાઈ હવે એને મમ્મીને ગોડો કરતો કામ ચડવું પડ્યું. જીગવાન રાહુલ, મારા રાહુલ જોયો એક ન જોયો, જીગો જોયો ને રે ભાઈ સર મોટે માં ફટફટ હાલશે ને એમ કેમ મળે બધા કામ જાવ બે જાય શું કહે તમે ઘરે અમે ઘરે રહીને તમે કામ જાવ? હા તો પણ કઈ ઉંમર થોડી તમારા લોકોનું કામ કરવાની. તો અમે તને એ સમજાવી છે તો આવું નાશ નાશ શું કામ કરશે એમ? હા નહીં કરવું હવે. ખાલી ખોટો ઝઘડો કરતા મમ્મીનો જીવ બળે, પછી ઓલા બે નવા બિચારી નવા કવાય. હવે એનું ઘરનું માણસ આવી ગયું એટલે તું સમજી લે કે તમારા સહારા જીવવાનો, તમે એને ઘરમાં બાતચીત કરો તો એને હજી તો એમ થાય હજી તો જે 8 દિવસ પેલા લોકો ઘરમાં ઝઘડો કરે તો મારને કેમ જિંદગી કાઢવી? એ છોકરા હજી તો એને 20 વર્ષ થાય તેદી બાવડી બનાવે, તેદી રોટલો રોડીને બેસી ગયું. તો તમારે ધ્યાન રાખવાનું છે. કેટલું મગજ ન રહ્યું, કેટલું ન રહ્યું? કેટલું મગજ માર્યું કેટલું ન રહ્યું? એ દુનિયા લગ્ન કરી લેજે કરે. હા વાંધો નહીં, ઈ બરોબર. તમે કરો હવા મહિનો થાય પછી આ લોકો ઘરવાળા જે કઈ કરવું તો પડશે જ ને. હારવાનું ફોન મેકું છો? હાલો હો હાલો હા ફોન મેકું એમ કહું. કેટલી વારમાં જવાના ઘરે? મને નથી ખબર, સેજન પૂછલું. કેટલી વાર લાગશે જવામાં? નાખવાની તું સેજન પૂછલા, મને નથી ખબર. મને નથી ખબર, મને દાદી કહી છે. હલો હલો અને નિસ્ન તો ગળું બહુ દર્દ જતી થાય. હલો દાંત શું કાંઈ ચખી છે? હલો હલો બોલ. આવવાનું નથી? હે આવવાનું નથી? આવવાનું છે. હવે જા ઘરે. કેટલા વાગે ઘરે જાવ? કેટલા વાગે? હમણાં જાવું છે, શું ઉતાવળ છે? રાંધીશ બાંધવાનું નહીં કઈ? હું રાંધ ના કઈ જાય રાત્રે મને ફોન મને કોઈ દી આમ ખાટલામાં આરામથી ગોતી. ગયા ના કન ક્યાં આ બી હાડું ભાઈ બેર ફોન વાતું કરે કા? કોણ યાર? એ હાડું ભાઈ રાજુભાઈ. તને નામ હતું ને આવડું રાજુ. સારું બોલો. હું છું માં બાટલો પાણી પીવું તને. બોલ બીજું. માથી શું કરે છે? માથી માસી આ ધોળા કા કેમ થોડે છે? એનો ફોન ચાલુ છે એટલે. એવું તમે કહો છો આના કાકા વાત કરે છે ને તમે કોઈ ફોન ચાલુ છે? તો એને બા સાંભળવું ના હું બે વાતો કરે છે. અચ્છા એમ મેં કીધું આના કાકા વાત કરે છે ને તમે કહો છો માથી ની ફોન ચાલુ છે. હાલો તું તારો ફોન લઈ પછી મને ફોન કરે. મારા 9 9:30 વાગે. હા ભલે 10 11 12 1 2000 જ્યારે લેવી ત્યારે કરે. બીજો તો વિડીયો કોલ કરજો. ચાલો વાંધો નહીં. પેલા મને મેસેજ કર્યો ફોન બેન તારો મને કોઈ જતો નહીં પીનો નકર હવે મારે ટકો થાય ગળું બળું દબાવવા. તમે રાજુ ઘઉં મરી ગયો. હા હે ને હમ. બહુ મજા મરી ગયો. અડધું નહીં દેખાતું. આ વિડીયો કોલ જ નહીં ઉપડતો. આ બધું કટ કરવાનું છે ત્યાંથી દે ઉપડે ફોન સિમ બતાવશે ને એમાંથી. સારું માં ફોન પણ તો હું કહે તો અમે વિડિયો કોલ કર્યા કે આ સહી બધી કઈ બધી ડિલીટ મારવાનું બધી તમારે ડિસ્પ્લે નખાવ ત્યારે એ મારી હું જ નાખવા જઈશ ને હું જ લેવા જઈશ. શું એ મારે તું ઓલામાં નંબર લખેલો હાજે ચાલુ કરું છું ફોન. જા તું આમ ફોન કરે નંબર ચાલુ કરે એટલે એમ કેમ? આમાં આ નંબર પણ આ નંબર મને થોડો યાદ રહેશે. આ તો હમણાં રિપેરમાં નાખી દઈશ. તું તારામાં લખી લે ને પણ
સારું એક એક બોલ એક એક હો હું ભણેલી નથી બહુ 9 7 9 7 3 7 3 7 2 7 બે હાથ ને હા બગડો ને હાથડો ના 2 હાથડા 1 2 પછી 1 1 6 6 17 હા છેલ્લે 17 છે ને મારી પાસે નહીં મને ખાલી એટલી ખબર છે છેલ્લે 17 આવે એ વચન વધાવો યાદ રાખવાનું વચન વધાવો તો ક્યારે તું આજે તને 9 વાગે 10 વાગે તું કરે ને ટાઈમે કરજે તો હું ચાલુ કરી નાખીશ ફોન હવે મને આ ટેન્શન કેવડું ગયું કામ મેં આગળ મને દાઈ ચડી હતી રેકોર્ડિંગ હોત ને મેં એટલે બોલી પેલા હું વાંકો વડે ઉપલા ખીચામાં હતો તો પડ્યો હતો તોફાન હતું તોય ડૂબાઈ ગઈ છે મારા નિહાકા મીડ્યા હતા હા ને તો હમણાં વિતા આય કાઢું એમ જ નાખી દઈશ એટલે આજ કાર્ડ વાપરવાનું ના ના હું મારું ચાલુ કરું છું ત્યાં મેં તને નંબર આપ્યો ને એ વાત એટલે ઈ જ ચાલુ કરવાનું છે ઓલો આવવાનું છે સાંજે હે ઓલો આવવાનું છે સાંજે ત્યાં મને 9 વાગ્યા ને કીધું રાત્રે એટલા વાગે શું કામ કોને ખબર હું મસ્તી કરતી હતી એક મેં ઓનલાઈન નાઇટ ડ્રેસ જોયો હતો ને ત્યાં સંપલ લાગ્યા ને ત્યાં મેં ત્યાં જોયો તેને મેં કીધું એમ કીધું 9 વાગે લગાડ વાળ દે 9 વાગે સુધી 9 વાગે સુધી છે ને કે તાર રેસ્ટર પર પહોંચી જઈશ એમ હે એવું સારું તો હાલ તું મને આમાંય કરજે ને ઓલામાંય કરજે લાગે છે કેમ કેમ એટલે તે હું ફોન મેક દેવાનો હું કરું પણ આમાં કઈ દેખાતું નહીં મારું મગજ એવું ગયું ને વાત તો થાય છે દેખાતું ન હોય કાંઈ મગજ કામ કરતું બંધ થઈ ગયું આવી નવી તકલીફ મારું કામ કરતું બંધ થઈ ગયું શું કરવાનું આવી નવી તકલીફો ખોટી રીતે કોઈને જીવ ન બળે એના જીવ બળે ફોન ચાલુ રહે ફોન બોલો 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 ના ના હનુમાન તે હું કરું મેં કીધું ને તો કે હું ધોળા પાણી બેવા આવી ગયો તો શું કરું ભરાઈ ગયો તારો ફોન તો કર્યો હતો ને તો દીકા ભાઈ ફોન આવ્યો હતો કે ક્યાં બસ તો વેગે તને કામ આવ્યું બસ સુકાઈ ગઈ તો એ કે હસુન ફોન કરે હસું આવીએ મેં મારે હસુન ફોન કરવો ને મારે હું તાર કે લંકા કરી હસુન ફોન કરી હનુમાન થોડું ભાગું છું તો જેવડે કેટલું મને 5 મને દેવડે છે પાછા જુઓ આમ 5 થાય તો કે ફૂલઝર માલો તો 5 થાય વાંચો છોકરો તો તારો ભણવા વાળો હવે બહાર આવેલું જવાનું છો હારે વહેલો જશે ઘરે કાકા પાછો ન થયેલું હા ઘર કે ફૂંડું બોલે છે ધૂની જેવડો છોકરો છે મોઢામાં સારું નહીં પાછો ખાઈ છે મામા છોકરો છો શું કહીએ તમે એટલા વાત કરીએ શું કહીએ હા શું કરીએ કાંઈ ન થાય ને ખોટ માં કેમ ફોન કરો હમણાં ઘરે કોના મામા તમે બોલો હેલો બોલ કાંઈ નહીં છોકરો હેલો ફોન આવો પાછો ચાલુ રહે હા બોલો કાંઈ ઉતાવળ નથી તમે સેવા કરી ઘરે ફોન કરું ઉતાવળ શું હોય હા હું પસંદ બોલો તો ઉપર જવાનું ઉપર જવું થાવ થોડા જોઈ નથી પણ
મારી વાત છે કે ઉપર જવાના ભગવાન બા તારો તો માવાના બંધ હોય કા તમ કતા નાગરે મને તમે આગળ કતા મને 9 વાગે પેલા પૂછું તું નામ તો ટેન્શન બે થકા હતા હે ફાકા હતા ને બધા એટલે હું આવીને ઘરે જાઉં છું ને એટલે એમને તમારા સવાલ મતલબ એનો ખાઈ જ હોય ને હા એટલે આવો જ મને ફાયદો થઈ જાય ને ના ભાઈ ના ચાલુ રાખો ને બાપુ ના આવો ચાલુ રાખો એમ કેમ કેવું તારું ઉઠાવે છે કોણ બોલો બોલો હા ભાઈ આનું બધું આનું બોલાવાનું કેનું બધું ઘરે છોકરા નડે છે ઘરે કા નડે છે આને શું દુખાવો છે મને શું ખબર શું દુખાવો હોય દુખાય ને કેમ ઉતાવળ એટલે પૂછ્યું જ ખરી ન સાંભળ્યું શું કીધું કીધું જ ખરી ને કેટલી બધી ઉતાવળ નથી આવવાનો એ ફટકેલ છો કાંઈ નહીં મને આગળ જેવો રહેતો મેં એમ કીધું હાકી ના હે હાકી ના કરે તો થોડુંક વહેલું ના નીકળી જાય બસ ની ખબર હોય તો આપણે હા દઉં દળાવા ગઈ હતી એ ઘંટી કે એટલી વાર બસ ગઈ અને આ કોલ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.